હેલો ફ્રેન્ડ્સ, તો ફરીથી હું તમારી સાથે આજે જવારના લોટના વડા લઈને આવી છું. તો આજે આપણે જવારના લોટના વડા બનાવવાના છે. તો હું રેણુકા મારી ધ્રુવી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં જવારનો લોટ લીધો છે. તો આપણે વડા અને થેપલા બનાવવા માટે જે મસાલો અલગ અલગ ડબ્બા ખોલવા પડે છે એ આજે મેં બધા જ મસાલાને ગ્રાઇન્ડ કરી અને મસાલો બનાવી લીધો છે. જેમ કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું, આખા ધાણા જીરું, અજમો, સફેદ તલ, વરિયાળી બધાને સરસ મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી લીધા છે. જો તમે કહેશો તો હું તમારી સાથે રેસીપી શેર કરીશ. તો આપણે જે ઘરે મસાલો બનાવે છે તે લઈ લઈએ. તે મસાલો મેં 2 ચમચી ઉપર અડધી ચમચી લીધી છે. સાથે આપણે મસાલામાં મીઠું એડ નહોતું કર્યું, તો હવે આપણે મીઠું એડ કરીશું. તો સાથે લીલા મરચાં, આદુ અને લસણની કળીઓને આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે. સાથે લીલું લસણ પણ લઈશું. થોડીક સુધારેલી કોથમીર. હવે મેઇન કે આપણે મેથી નાખવાની છે, તો મેથી પણ લઈ લઈશું. તો બધાને એકદમ સરસ મિક્સ કરી લઈએ. તો આપણે બધા મસાલાને અને મેથીને સરસ લોટમાં મિક્સ કરી લીધી છે. તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. તો આપણે રેગ્યુલર જે મેથીના થેપલાનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો લોટ બંધાઈ અને તૈયાર છે. તો હવે આપણે થોડુંક ઉપરથી તેલ નાખી અને લોટને ચીકણો કરી લઈશું. તો વડા માટેનો લોટ બંધાઈ અને આપણે તૈયાર છે. વડા બનાવી લઈએ. તો લોટમાંની આ રીતે આપણે નાની નાની લોઈ કરી લઈશું. અને આ રીતે વડાનો શેપ આપી દઈશું. આપણે વડા વણી અને તૈયાર કરી લીધા છે. બાજુમાં તેલ પણ ગરમ કરી લીધું છે. તો ચલો હવે વડાને ફ્રાય કરી લઈએ. તો વડા પણ એકદમ સરસ રીતે તળાઈ અને તૈયાર છે. તો હવે તેલમાંથી બહાર કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો જુવારના વડા બની અને તૈયાર છે. તો મેં લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.